હું તો મારી મસ્તી છે, મારી મસ્તી હોય હું કોઈ દી કોઈને ઘરે જાઉં નહીં, પણ માનીને મને હડપ ચડી. આજ તો એમ થયું કોઈને ઘરે જવું, હડપ ચડી નામ કરીને એમ હડપ આવી કે આ તો કોઈ કરોડપતિને ઘરે જાવું, અને હું પછી ભાવનગર કોઈ કરોડપતિના બંગલામાં જાઉં, પછી કરોડપતિનો દીકરો ત્યાં ઊભો ન હોય દસ્તાવેજ કરવા, હોય બંગલો મારો થઈ જાય, પછી એનીથી ત્યાં ન રહે. એટલે તમે ડરાવી ધમકાવી તો ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે આમ ન જોડાવી શકો. પછી તમે કઈક શિખરો સર કરી શકો, ત્યાં કીર્તિ સ્તંભ પણ ખોડી શકો. તમારામાં કેવળ હોય તમે કઈક શિખરો સર કરી શકો, ત્યાં કીર્તિ સ્તંભ પણ ખોડી શકો, પણ આપણા ગામના પાદરમાં એમ નામ પાળીઓ ન ખોડી શકો. એમ નામ પાળિયા ન થાય, એમાં તો પોતાએ મરવું પડે, કોકીને મારે પાળિયા ન થાય, એમાં તો જાતે મરવું પડે છે. એવી લોક સાહિત્યની સમર્પણની ઘણી બધી વાતો કરવી છે. બાકી તો અમને અનુભવ બહુ થાય, તરત ઉતર કરવાના બહુ મળે. અને ગામડા ગામમાંથી બધું જોવાય, ભાવનગર તો આપણે સમજના બધા. અને ભાવેણાની ધરા એ તો ભાઈ ભીલવાડની ધરા છે. મહારાજા કૃષ્ણકુમાર બાપા ફોટો આવી મેં કેવું મને વાત યાદ આવે છે. એનું એક ફોનેરી સૂત્ર કે મારી પ્રજા સુખી રહે, મારી પ્રજા સુખી રહે. અને સાહેબ પોતાનું 18 છે ભાગનું રાજ રાષ્ટ્રના ચરણોમાં અર્પણ કરી દીધું. સમજતે પ્રથમ એના જીવનનો સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ. રાજા કેવો હોય, મહારાજા રાષ્ટ્રને પોતાનું રાજ અર્પણ કરી દીધું, અને પછી કૃષ્ણકુમાર બાપાને સરકાર રચાણી, લોકશાહી આવી સરકાર રચાણી, એટલે કૃષ્ણકુમાર બાપાને મદ્રાસના ગવર્નર બનાવ્યા. અને બાપા અહીંયા ગવર્નર તરીકે 1 રૂપિયાનો પગાર લીધા વગર નોકરી કરતા. અને ઈ ત્યાં મદ્રાસમાં એક ત્રાપજનો પટેલ ફરિયાદ કરવા. તેથી રાજનો નિયમ એવો હતો કે ચોરી થાય અને રાજ એના ખર્ચે ચોરને પકડી દે, અને જો ચોર ન પકડાનો હોય તો જે ચોરી થઈ હોય એનો જે ખર્ચ થતો હોય રાજ ભોગવી દે, ભરપાઈ કરી દે. એટલે ઓલો ત્રાપજનો ખેડૂત ત્યાં મદ્રાસથી નીકળ્યો, એને ખબર પડી કે અહીં બાપા છે તો હાલ ફરિયાદ કરતો જાવ. હવે એના બળદ ચોરાઈ ગયા છે. એટલે મહારાજાનો ત્યાં હુકમ હતો કે ગોહિલોડમાંથી કોઈ માણસ આવે એટલે એને રોકવાના નહીં, એને તરત મને મુલાકાત આપવાની, નકર તો ગવર્નરને મળાય નહીં ને ઘડીમાં. એટલે માણસો કહે કે ભાઈ ક્યાંથી આવો છો? કે ભાવનગર ગોહિલોડમાંથી આવો છો. પ્રેમથી સન્માન કર્યું, તરત મહારાજાની મુલાકાત થઈ. બાપુ જય માતાજી, જય માતાજી. પટેલ કેવું ગામ? બાપા ત્રાપજ. કેમ કઈ જાત્રાએ આવ્યા હતા? કે ના બાપા જાત્રાએ નહોતો આવ્યો, પણ આપને ફરિયાદ કરવા આવ્યો છે. કે હે શેની ફરિયાદ કરવા આવ્યા છો? એ કે બાપા મારા બળદ ચોરાઈ ગયા. કેદી ચોરાઈ ગયા? ક્યારે ચોરાઈ ગયા? કે બાપા હું રાતે સૂતો હતો ને અને મારા બળદ ચોરાઈ ગયા. એ કે ભાઈ તું સૂતો હતો ને તારા બળદ લઈ ગયા ને? અમે તો જાગી છીએ ને અમારું બધું લઈ ગયા તોય અમને ચિંતા નથી. અમે તો જાગી છીએ ને અમારું બધું લઈ ગયા તોય અમને ચિંતા નથી. પણ હવે તો અહીં સુધી આવ્યો છે ને, અને તેથી એમ કહેવાય બળદની બાપા બળદની કિંમત કેટલી? કે બાપા 5000 રૂપિયા. અને તેથી ભાવનગર મહારાજાએ એના ખેડૂને તેથી 5000 રૂપિયા આપીને કીધું હતું લે ભાઈ ભાવનગર જઈ અને નવા બળદ ખરીદી લેજે. કે સાહેબ આ પ્રજા સમજાવે. અહીંયા અહીંથી એક ભૂદેવને નીકળવું હોય નીલમબાગમાંથી, અને વજે છે ઠાકોર બિરાજમાન છે નીલમબાગની અંદર. એ ઠાકોર સાહેબ ચૈત્ર વૈશાખનો તડકો અને ધોમ તડકો તપી ગયેલો. આમ કરીને આમ મોટી પડીને તમે ઝાડના દાણા ધરતીમાં નાખો તો ફાટ 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 એટલે ધાણી ફૂટી જાય, એવો ધોમ તડકો તપી ગયેલો. અને ભૂદેવને નીકળવું બરોબર તાપ તપી ગયેલો. સૂરજના મધ્ય આપને આવી ગયેલા, શાંતિ કરવા માટે નીકળેલા, કઈ મળેલું નહીં, ભૂખ લાગી. અને મહારાજા નીલમબાગની અંદર ઘટાટો બોરડી અને બોરડીના સાંયે ખાટલા ઢળાવી ત્યાં પાણીનો છંટકાવ કરાવી અને મહારાજા ઈ ચૈત્ર વિશાળનો તડકો ગાળવા માટે મહારાજા બોરડી બેઠા છે. એ અડધી બોરડી જતી એમ કહેવાય કે બજારમાં પડતી, અડધી બોરડીનો સાંયો એમ કહેવાય નીલમબાગમાં પડે. અને એ બોરડીને ઘટાટો બોર આવેલા અને ભૂદેવની નજર ગઈ. એટલે એમ થયું બોરડીના બોર પાક્યા છે, થોડાક બોર પાડું, થોડાક 2-4 બોર હું ખાવ એટલે પાણી પીવાય જેવું થઈ જવાય, થોડાક છોકરાઓ માટે ઘરે લેતો જાવ. એ દાસ બાપુ ભૂદેવે પથ્થર લીધો, પથ્થર લઈને બોરડીની માથે ઘા કર્યો. એમ કર્યા એ બોરને તો પથ્થર લાગ્યો, બોર પડ્યા, પણ એ પથ્થરો છે એ વંડીને ઓલે કાઢી ગયો.
આ ભૂદેવને ખબર નથી અંદર કોણ બેઠું છે અને મહારાજાના કપાળમાં પથ્થર કપાળમાં પથ્થર લાગ્યો, લોહીની ધાર થઈ જાય, માણસો છૂટી જાય, પકડો કોને ઘા કર્યો. એ ભૂદેવને બોરડી બોરજી ગણેશ શાળામાં એ હાજર કર્યા અને પછી મહારાજાને લોહીની ધાર ચાલુ છે. માણસોએ હાજર કરીને કીધું બાપુ આને પથ્થર માર્યો. અને ભાવનગર 1812 લાડો એમ કહે છે ભાઈ સગામ પથ્થર માર્યો કે બાપુ મારો તમને પથ્થર મારવાનો ઈરાદો નતો. તો કે બાપુ ભૂખ લાગી હતી, છોકરાઓ માટે થોડાક બોર લઈ જાવ, બોર ભાળી ગયો, મને એમ તો થોડાક બોર પાડું અને જો બોર પડે તો થોડાક હું ખાવ, પાણી પીવા એવું થાય, થોડાક બોર છોકરાઓ હાટું લેતો જાવ. મને ખબર નથી બાપા આપ અહીં બિરાજો છો. હે હા તો બોરડીના બોર મળ્યા. હા બાપા પોતાની જબાની શાળ હતી, શાળમાં ખોબો ભરી બોર હતા. બાપા એટલા બોર ખીડ્યા અને માણસો કામદારને બોલાવીને કીધું 1812 લાડાએ કામદાર સાહેબ આ ભૂદેવને એક ખોબો ભરીને હોનામો રાખો કે. કામદાર કે પણ દરબાર તમને એને પથ્થર માર્યો છે, તમારો ગુનેગાર છે, હજી તો તમને લોહી વહી જાય છે અને તમે એને હોનામો બક્ષિસ આપવાની વાત કરો છો. ઈ કે એક જડ નામનું ઝાડવું છે એને પથ્થર મારે અને જો ખોબો ભરીને બોર આપતું હોય તો ભૂદેવને એક જો ખોબો ભરીને બોર આપતું હોય તો હું તો 1812 નો લાડો છું, મને પાણો મારે હું જો હોનાવર ન આપું તો મારી સને આ જે પરંપરા ઉજળી છે ધાવાણીની ધરતી એટલે તો ધરાની આપણે 100 વાર સલામ કરવી પડે. હમણાં ગામમાં હું ગયો ને હાજર સાબી ગજબ ના હોય. ખેડૂતને પૂછ્યું, મેં કીધું કેમ ભાઈ મોલ ઉજરી ગયો? હાજર સાબી તો ગજબ ના. મેં કીધું મોલ ઉજરી ગયો? મને કે હા ઉજરી ગયો, પાછો ગુજરી ગયો. મેં કીધું ખેતરમાં તમે શું કરો? મને કે અમે હવે કસરત કરીએ. આમ ભેં બાંધી હતી. મેં કીધું આ ભેં કાંઈ દે? મને કે બાંધવાથી મજા આવે ને ખકડજો તમે તો. એટલે મેં કીધું તમે એને શું દો? કે અમે એને ઉભવા દઈએ. પછી બાંધવા દે, દૂધ હું તમારું કપાળ દે. મેં કીધું સરકાર કાંઈ દે? મને કે હવે નોટિસ દે કે સરકાર આપણને ગમે. સરકાર છે મા બાપ છે મને ગમે ગમે ગવર્મેન્ટ મેનેજમેન્ટ આ બધું આપણે ગમે ખરું. હમણાં એક સાહેબ વહીવટનો હિસાબ કરતા હતા અને ટેબલની માથે કાગળિયા પડેલા અને બકરી આવીને બકરી કાગળિયા આવીને થકી ગઈ. એટલે સાહેબ પાટલું સડાતા વાહ એટલે બકરીના માલિકને સાહેબ છે દીધાણા તારી બકરી મારા કાગળિયા ખાઈ ગઈ. એટલે ઓલા કાગળિયા લઈ લીધેલા. એને કીધું સાહેબ નથી ખાધા, લ્યો તમારા કાગળિયા. એટલે સાહેબ વધારે ખીજાણા. એ કે હું કામ ન ખાધા? સાહેબ તો એની મદદ કે હું કામ ન ખાધા કે. અને બકરીના માલિકે જવાબ આપ્યો, એ કે સાહેબ આ તમારા લખેલા હિસાબના કાગળિયા સરકારને ગળે નથી ઉતરતો, મારી બકરીને ગળે છે ઉતરે. તડક મિત્ર કરવાનો તો એવા મળે આપણે પૈસો વાળી ગયો. હમણાં મુંબઈ ભાઈદાસ હોલમાં હું બોલતો હતો અને એક ભાઈ આવીને મને પૂછ્યું, મને કે ભગવાનભાઈ ભગવાને દરિયો ગાળ્યા પછી ગાળ ક્યાં નાખ્યો છે? આને કેમ આપણે જવાબ દીધો? આ મને કે આગ સોલ્યા પછી એના સોડિયા ક્યાં નાખ્યા છે? અને મને કે રાવણને 10 માથા હતા તો મને કઈ પડખા કેમ ફરતો છે? હવે 10 માથું રાખો ને કેવડો હોય ને પડખું પડો કેવડ ન હોય. આ એક સિગી રાખ્યું નથી તો ક્યારે કોણ ઉડાડી દે કઈ નક્કી ખરું? પણ આવા પ્રશ્નો કરે આપણે મૂંઝવી દે. અને મને કે શંકર ભગવાને ગણપતિનું માથું કાઢી નાખ્યું, હાથીનું માથું ચડાવ્યું. એક કથા એવી છે. તો મને કે ઓલું જૂનું માથું ગયું ક્યાં? મેં કીધું એ ગયું તારા બાપના બાપ પાસે. એને થોડા દીદી હતા તમને ખબર હોય. પણ આવા પ્રશ્નો કરે આપણે મૂંઝવી દે. પણ પ્રશ્ન સારો હોય તો જવાબ દેવાની મજા આવે અને જવાબ દેવા વાળો સારો હોય તો પ્રશ્ન કરનારને મૂંઝવી દે. એની એક વાત કરું કારણ કે સમજણા બેઠા એટલે સાહેબ મહારાજા ભોજ અને કવિ કાલિદાસ એકવાર જંગલમાં ફરવા નીકળે છે. વચ્ચે બાપુ બેઠા એક વાત કહી દઉં. બાપુ મહારાજા ભોજને રૂડું લાગે એટલા ખાતર કવિ કાલિદાસ એક દુહો કહે છે. શું કહે છે ખબર? કે ફૂલ હે તો ગુલાબ કા અને દૂધ હે તો ગાય કા અને રાજા તો ભોજ રાજા પછી ઓર રાજા કાય કા. ગુલાબના ફૂલ જેવું હોય કે ફૂલ નથી, ગાયના દૂધ જેવું હોય કે દૂધ નથી અને રાજા ભોજ જેવો હોય કે રાજા નથી. આમ મહારાજાને રૂડું બગાડવા કીધું. પણ રાજભાઈ ને એક ચારણ બેઠો હતો. પણ કેવો ચારણ છે ખબર? કે ચારણ ચોરી ને કરે ને ચારણ લાર ન જાય. હે
હા ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, અને જે ચારણ ચોરી કરે ને બાપ એને ચારણ ન કહેવાય. ભલા મારા એવો ચારણ બેઠેલો એને કીધું કે મહાકવિ કાલિદાસ હવે થતો હોય તો મને માફ કરી દેજો, પણ મને તમારી વાત બરાબર ન લાગી. અને સાહેબ ચારણે બીજો દુહો કીધો કે એમ ન હોય તો એ કે ફૂલ હે તો કપાસ કા, કપાસના ફૂલ જેવું કઈ ફૂલ નથી. કારણ કે કપાસ ઉજળો હોય, કપાસ ડાઘ વગરનો હોય, કપાસ તાતરે તાતરે પીખાઈ જાય, એમાંથી કાપડ બને અને કોકની એબને ઢાંકે છે. એટલે ફૂલ હે તો કપાસ કા અને દૂધ હે તો માઈ કા, અને રાજા તો મેઘ રાજા પછી ભોજ રાજા કાઈ કા. જો મેઘ રાજા વરહે નહીં તો આવા હતર હોય તો શું કામ? ગાંધીગીર સત્ય ઘટનાનો પ્રસંગ. આમાં વડીલો બેઠા છે ને કદાચ ખબર હશે કે આપણે ત્યાં 56ની સાલમાં દુષ્કાળ પડ્યો છે, એને સપનીય દુષ્કાળ કહેતા. અને કનુબાબુ કેવો દુકાળ પડ્યો, કવિએ લખ્યું કે કાળ પડ્યો છપનારો હુકમ મહારાજનો, ધણી ત્રિલોકમાં એ અવતારમાં મોકલ્યો અઘોરી જગતને મારવા. કાળમાં દેશના ઘેર ઉજર કર્યો, પ્રથમના ભાગમાં જાતિ પરવર્યો, ધણી તોડીને રેટ નીસો કર્યો, અને પછી ફોજ લઈ દેશમાં સાત આટા થયો. ઓખાબરલાને સડાવ્યો એને ઉરમાં, ત્યાંથી ગોંડલે મંડી ગયો કુમારા પાડવા, સુનાને હરાવ્યા એના ઝાડવા, રહ્યો નહીં બળદિયો કોઈને નાડવા, ત્યાંથી મંડી ગયો કચ્છમાં તાડવા. ગજવી ભુજને દેશ મારવાડ ગયો, થાનકે થાનકે ઘણો હરાડો થયો, પછી લોટો ઝોટો કરી માલ સિંધનો લયો, અને